બર્થડે જોઈ છે આ બર્થડે કેવી ચીજ જોવા ખાલી જવા ખાલી આ જો આ બર્થડે જોવા તમે ગાઈસ ઓફિસે મળીને ખાતા હવે જઈએ છે આપણે ઘરે જો પલડી ગયા બોલા સિસ્ટમ થઈ ગઈ બોલા આજ મમ્મી બોલતી નહીં અંકિત ના હું યાર હઈ જઈએ કોઈ કે યાર ખબર પડતી નહીં મને સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો ફાઇનલી ફેમિલી તમે જોવો છો એકદમ મસ્તી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે અને ગાઈસ આજ તો છે તમારા ભાઈનો બર્થડે હા તો આજ મારો બર્થડે છે ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ પછી મમ્મી પપ્પાના પગે લાગીએ પછી હોટલે જઈએ તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ બંધ થઈ જાય છે એ માતાજી ગયા હોટલે અને એમ એવું હતું કે મમ્મી પપ્પાને પગે લાગવાનું હતું પણ મમ્મી પપ્પાને એમનું બધું કામકાજ બાકી હતું બધા કામકાજ કરતા હતા હવારવાનું બધું ખબર બધા નવરા ના હોય એટલે હું ચલો ફટાફટ નાસ્તો કરીને મૂકું જવા દે હોટલે પછી એમને બપોરે પપ્પા ઘરે જાય એટલે પછી પગે પડીને આવ્યો છું બાબુ જઈશ ઘરે એટલે પગે પડી લે પછી હું થોડી વાર ઘરે જવું જ પછી અમે ચોકલેટ બર્થડે છે એટલે આપણે ગાઈ અને આપણે તો પીતા હતા ગાઈ ચા સવારમાં જઈને હું ચા પીવી પછી નહીં મજા આવે તો તમે જોઈ શકો હોટલે આવીને ચા પીધો હતો અમારા અંકિતભાઈ આજ રવિવારે રજા હશે એ ગયા છે ઘરે નાવા અને આવશે અમને મોડા 9 તો વાગી ગયા છે મિની બ્લોગનું એડિટિંગ રાતે જ કરી નાખીશું હવે અત્યારે ખાલી અપલોડ જ કરવાનું છે અને પછી હમણાં 1 વાગે ગયો તો 12 વાગે પબ્લિક કરવાનું છે તો ગાઈઝ બધાની સ્ટોરીઓ આવી હતી મેન્શન કરતો હતો રિમેન્શન કરતો હતો તો ગાઈઝ બધા ઘણા બધાની સ્ટોરીઓ મને મેન્શન કરી છે અને તમારો ખૂબ ખૂબ આભાર જે બી હેપી બર્થડે લખે એના માટે બધાને થેન્ક યુ એડવાન્સમાં એટલે ગાઈઝ આપણે તો હોટલે આવી ગયા હતા મમ્મી શું કરો હા રોધવાનું કે રોધવાનું ચમ ના હવે મને નહીં ખબર ચમ બોલીએ જવાનું ક્યાં દીધી હું શું બોલ્યો શું બોલે તો કે અરે તું કાઢી યાદ દીધી હું કઈ બોલ્યો તો તને ખબર અરે તને અરે તને નહીં બોલ અરે અરે જો આવડું યાર આવડું યાર એ હું ચોકલેટ લેવા જાઉં કે એ માપ મને આજ બર્થડે એટલે બોલવાનું નહીં તો પગે લાગુ અમારે લાગે તો ફેરથી પગે લાગુ અમે આશીર્વાદ લોટ વાળા આજે એક વાર બીજી વાર નવા આવું યાર રાત ધોઈ નાખવા પડે યાર હા તો ઘરે ગયા હતા અને ઘરે ગઈને બધા ચોકલેટ આપીને પાછા હોટલે આવતા રહેતા અને અમારા અંકિતભાઈ મળતા હતા કાંઈ મળશો અંકિત મળશો મળો તમે કોઈ કોમ ના મળ્યું એટલે અને આ મળતો અંકિત ચેલેન્જ રાખીએ દાદા એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય પછી ચેલેન્જ રાખશું આપણે અંકિત જે બધા મળતો ખાઈ જશે બસ હા મંજુ હું એકલો ચેલેન્જ કરું એક સબસ્ક્રાઈબ એટલી જ બાજુ પછી ચેલેન્જ રાખ્યો કે આપણે એકદમ મસ્તી મચી જાઓ આ નહીં બાકી ના આવવાનું હજુ હા બિયાલ ઉઠીને આવે છે રજાના તો બધા મજો ખાલી ગોટાવાળા ગરમા ગરમ ગોટા બનાવો ચા અમે લઈ લે બ્લોગ બનાવ ચૂપચાપ હાલ ચા ઉભા અમુક હોતો તો ગયા તો આવી ગયા છે ગાઈસ હોટલે તમે જોજો પપ્પા આવી ગયા છે હોટલે ગાઈસ અને ભજવાની તૈયારી કરે છે અને તમે જોજો એક બાજુ વરસાદ ચાલુ છે ને હવે જઈએ છે જમવા જઈએ ને તો ચલો ફેમિલી मेरे को तो कुछ नहीं मैं तो पीता ही नहीं हूँ मेरे को तो कुछ चलता ही नहीं है ए जिन सास बार पीवे ने लई लेजे હું તો બધું બંકા નાખ્યું સાસ બાસ હું તો સાસ દઈ બધું કંટાળ્યો સાસ વાળો તો બધો હા અમૂલ વાળા ને બધું દખર બખર કરી નાખ્યું સાસનું તો ગાઈ તમે તમારા અંકિતભાઈ આવે છો પછી હવે જઈએ ચાલો આપણે જમવા જઈએ ઘરે ગાઈ તમે લોકો આવરા કે ઘરે જમવા ગાઈ જમવામાં શું બનાવે તમે બતાવી દઈએ ગાઈ જમવામાં બનાવ્યું છે એકદમ મસ્તી તુવેરો બનાવી મગ બનાવ્યા તો ગાઈસ આ તો મગ બનાવે છે અને ભાત બનાવે છે અને રોટલી બનાવે છે તો ફાઇનલી ફેમિલી ચલો ફટાફટ જમી લઈએ ભાઈ જમીન તમને મળ્યા ફેમિલી ખાલી કઈ આપણે તો જમીન આવી ગયા હોટલે અને કાંઈ મમ્મી જતા હતા ફોન આજ મમ્મી બોલતી નહીં અંકિત ના હું યાર હઈ જઈએ કોઈ કે યાર ખબર પડતી નહીં મને આજ બર્થડે નહીં ને
ઉભા બ્લોગ બંધ કરું ભાઈ ગયો મમ્મી તો મની ગઈ છે હવા મંડી છે તમે જોઈ શકો તો ગાય છે મમ્મી હવા મંડી છે અને ગાય ગાય તમે જોવો ગાય પાછળ તમે વ્યૂ ચેક કરો ગાઈસ કાળો ડમર વાતાવરણ તો જોઈએ અલ્યા અલ્યા ન્યાથી જેવું જો અને ગાઈસ ગાડી છે મસ્ત દેખાય ની ગાડી હાય હાય આયુ ભાઈ આયુ પડતું આયુ બાવલમાં વાવાઝોડું આયુ નહીં આવે જતું રહેવાનું આ તો બધું એ તો ખબર હમી જ મેલ્યો મમ્મી મોની જેવો બધા હવા મંડી હતી હમણાં તો વાયરો કરે ને લેબે હાલો હા આ તો એવું બધું વાયરો જો ઓછો દેખાય પક્કમ કાળી જબર દેખાય નહીં ભાઈ તમે જોઈ શકો છો મમ્મી પપ્પા એમને જમવા જાણો તો અગાઈ તમે કેટલા વાગી જાજો ભાઈ એક 33 થવાય હજુ પપ્પાને ખાવા નહીં ગયા ગોટાની ગળાગી આવી દેખાય એક ભાઈને બનાવ્યા હતા તેમને બની આપ્યા હજુ મમ્મી તો ભૂખી થઈ જાય તે ગોટા ખાયા કઈ જજો ખાઈ જાય ગોટા ખાઈ ગયો મમ્મી અંકિતભાઈ ખાતા હતા એક સાથે ભૂખ્યા શું લેવા ગયા તો ફાઇનલ કઈ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો મેળી તો હવે ઉપર રાખીએ ને તો કઈ પાણી લીકેજ થવા ધંધો કરવાનો પાણી લીકેજ જેને બાબા આવું થાય કોઈ નવું કરીએ એટલે નવું જૂનું થઈ જાય વાંધો નહીં હવે બધું કરવું પડે કોઈ દાવો થાય કારબાર વરસાદ દાવ તો કરી નાખશે બરોબર ધધુરા તો પડે જ ને વરસાદ ના ધધુરા ના પડે તો આપણે જે ધોળાકુવા તમે જોઈ શકો છો ફેમિલી બોલો ગાડી લઈને આવ્યો તો તેવા જઈએ થોડુંક ફરવા કેવું રવિવારે એટલે ઓટો મોટો માથે કંટાળ્યા હતા હોટલે ચાલો વરસાદનો મોસમ છે એકદમ મસ્તી બહાર વરસાદ પડે અને જાઓ ગાડી આવી જેવા દેખાય જો તમે ફાટક બંધ છે એટલે પાડ્યા અને પછી નીકળે ડાયરેક્ટ આપણે ધોળાકુવા ગઈશ ઓફિસે મળીને તો આવતા હવે જઈએ છીએ આપણે ઘરે જો પલડી ગયા બોલા સિસ્ટમ થઈ ગઈ બોલા હા ગાઈ તમે જો એકન ફોન કરો ઓફિસમાં હા 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 બોલા વરસાદ જબરો પડ્યો યાર આ ફોટાની બાધે આપણો આવ્યો તો જઈને આવ્યા ઓટો મારતા એકદમ મસ્તી વરસાદ પડતો હતો ગાંધીનગરમાં ગાડી લઈને ગયા એટલે મજા આવતી હતી અને ફાઇનલી ગાઈ તમે જો આપણે જઈએ છે એકદમ મસ્ત એવી જગ્યા ભલે પલળાય છે પણ ગાઈ વરસાદની મોસમ અલગ જ છે અને આપણે બર્થડે જેમ કે બર્થડે તો જ્યાં નહીં ગયા આ ચોમાનું જો જવાનું યાર અને વરસાદ આપણો બર્થડે જેવો ટાઈમે આવે છે ને અને આજે જ વરસાદ વરસાદમાં તો જવાનું વરસાદ જોઈ જા આ બર્થડે કેવી ચીજ જોવા ખાઈ જવા ખાલી આ જો આ બર્થડે જોવા તમે જો બર્થડે ચોમાસાની બર્થડે જોવા જો ભાઈ હોટલે ચા બનાવો આપણી બર્થડે છે આ ગાઈ જો એ અને બાકી બર્થડે ચોમાસાની વચ્ચે બેઠે છે બાકી સિસ્ટમ ગાડી અમારી બર્થડે તો હવે કેવાય હતા સિસ્ટમ બેગવાળી હોય ફરવાની તો કરતા વાત જ નહીં જો અને આમ ફરવા જવાય નહીં ચોમાસામાં રવિવાર આખો કોઈને જવું ચોક બચાવ કરી દો વરસાદ આમ સારો કહેવાય એ ભાઈબંધ ચા ના ઉભરાતો તું ભાઈબંધ ચા ના ઉભરાતો તો ભાઈ તમે જોયો મેં હમણાં ગાડી લઈને જતો ગોતનગર હા હા કેટલો વરસાદ પડતો હતો અને ભાઈ
રોહિતભાઈ દેવો રવિભાઈ રોહિતભાઈ દેવો બોલ્યો બધા અહીંયા બે હતા બિહાર જ જ્યાં ગાઈસ બોલો બધા આ હતા આપણે બર્થડે ને વિશ કરવા હતા બિહાર જ્યાં સ્કોર્પિયો લઈ બિહાર જ જ્યાં ખાસું કલાક જેવો અડધો કલાક જેવું બેઠે અને આપણે તો વાંધો એકદમ મસ્તી ચાય અને વરસાદ જોવા થાય પડે મમ્મી પપ્પાને ઘરે જ છો કે કોમ પાતો બોલાવે એમ તો સારું હતા છો કોમ હોય યાર આગળ નહીં બધું કોમ બંધ થઈ ગયું યાર હતા ચલો ચા બનાવીએ પછી આપણે તો પીએ ચા અને પછી તમે પીવડાવીએ તમે જો ચા તો બની ગઈ હતી તમે જોઈ શકો ચા બનાવી દીધી છે અને આપણે પીએ છીએ ચા એક કોથળીની જ બનાવી હતી અને તમે જો જગ કમ્પ્લીટ ભરાઈ ગયો છો અને હવે થોડી પડી મારી એક જ કોથળીની બનાવી હતી અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચા પીતા હતા આપણો ચલો ફેમિલી ફટાફટ ચા પી લઈએ પછી ચા પી લઈએ વરસાદ વાતાવરણ ચા ઠંડી થઈ જાય ફટાફટ તમે જોજો મારી મમ્મી અને પપ્પા આવી ગયા છે હોટલે મમ્મી જોઈને આવજો ને પરા એવું છે ભાઈ તમે જો આ સાઈડ મમ્મી છે પાછળ પપ્પા આવે છે જો ભાઈ ધીમા ધીમા આવજો ધીમા પીનો હે ચા પીવો હે ધીમા બધું સિસ્ટમ ક્રિએટ થઈ ગયું છે ને બધું ભરાઈ ગયું પોણી નતું ગાઈસ તમે જોઈ શકો છો પાછળ બેની ગાઈસ ધોકી નાખ્યું તો માટી છે તો બોલો ગાઈસ બી હાલ ધોઈ નાખીએ જોશો કાબેવ ધમકી બધું ગાઈસ આમ પપ્પાને જો ગળી શિખર પગ ધોવીએ ધીમો જાને કાને તો લપસી પડેગા પપ્પાને તો પગ ધોતા હતા ગાઈસ વાહ વરસાદ વાહ કેવો પડે વરસાદ બાબા ગાભા કાઢ નાખે એવો વરસાદ પડ્યો ને બાબા બોલો માટી ક્યાં હા ગાઈસ મમ્મી પથરા લાવે શીખડાઈ મૂકવા માટે એક બધા પરણી એટલે ગાઈસ જો બોરું ચેવું ભરાઈ ગયું જોજે વાહ નહીં થતો ઊંચો ચમ હા સિસ્ટમ ફોર દેંગે છોડ દે કર દઉં ઊંચું ના થાય થઈ જાય લી મારું બોડી બહુ સ્પાય મીકી દે હા ચો મેલું આટલા મેલું યહા તો ગાઈસ અમે પુલ બનાવ્યો છો સિસ્ટમ ક્રિએટ થઈ જાય ને પપ્પા ના ગાઈસ હવે જઈએ છીએ આપણે ઘરે તમે જોઈ શકો છો તો ચલો ફેમિલી ઘરે માટી થઈ જવું નહીં બાબા વરસાદ જ રોમ નહીં રહ્યા તો તો જઈએ છીએ તમે જોજો અંકિતભાઈ અને બે જણા જઈએ છીએ ગાઈસ દાબેલી લેવા તમે જોઈ શકો છો ગાઈસ ચાલો આપણે બાઇક સ્ટાર્ટ કરીએ પછી જઈએ આપણે દાબેલી લેવા કેક લાવી પણ ગાઈસ મેં ના પાડ્યું મારે કેક નહીં લાવી કેક તો ડાયરેક્ટ એક સબસ્ક્રાઈબ થાય પછી જ હું કાપે ગાઈ તો કાપવાની નહીં ઈચ્છા આપણે ભાઈ હમણાં અંકિતભાઈ ઠેલો પડાવશો ચલો ફટાફટ આપણે જઈએ દુકાને પછી દાબેલી લઈને પછી આપણે ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે અને દાબેલી બી લાવી દીધી છે ગાઈસ તમે જોઈ શકો તો ચલો ગાઈસ મળીને ખાઈ લઈએ ગાઈસ કેક તો સીધું એક સબસ્ક્રાઈબર જ કપાશે એવું કેવું બાકી હતા કેક તાને કાપવાની સીધી હો હા એક સબસ્ક્રાઈબ થાય તાને કાપવાની નહીં મમ્મી ચાને કાપવાની
હા 1000 ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરો. હા મોટી લાવવાની મજા આવે ગાઈસ સેલિબ્રેશન એ તારા જ કરવી તારા કરવી નહીં માં સેલિબ્રેશન તારે અલગ જ ખુશી છે ગાઈસ. એટલે ગાઈસ તમે જો અમે નાસ્તો કરવા બેસી ગયા છે દાબેલી તમે જોઈ શકો છો અને ગાઈસ અહીંયા ચાલે છે આપણો બ્લોગ ગાઈસ કાલનો બ્લોગ હતો એ ચાલે છે અને ગાઈસ તમે જો બધા બેસી ગયા છો ગાઈસ તમે જોઈ શકો તો ચાલો ફેમિલી આપણે દાબેલી ખાઈ લઈએ પછી તમને મળે ફેમિલી. કઈ તમને આજનો બ્લોગ સારો લાગે ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીએ. મળીએ ગાઈસ કાલે ચાલો નવો બ્લોગ નવો દિવસ થેન્ક વોચિંગ.